જીવંતિકામાં પ્રસાદી બનાવવાનું ચાલુ કરી દીધું? પ્રસાદી બનાવવાનું ચાલુ કરી દીધું. શું શું લીધું? જો આ ઘી લીધું, આ સોજી લીધી અને આ ખોડ લીધી. 3 વાટકી દૂધ. 3 વાટકી દૂધ. આ બધું એક હરખું લેવાનું. એક હરખું લેવાનું. આ ઘી ગરમ થઈ જાય એટલે સોજી નાખવાની. આ ગરમ થઈ ગયું, હવે સોજી એડ કરી દેવાની. સોજી એડ કરી દે. હવે ધીમે ધીમે હલાવી જવાનું. ક્યાં સુધી શેકવાનું? એનો કલર બદલાય ના તાજો શીખવું પડે. 3 વાટકી દૂધ ગરમ કરી દેવાનું. જે પેલી વાટકીઓ લીધી હતી એ જ વાટકી. દૂધ ગરમ કરેલો રેડી ને તો ચીકણો ના થાય અને મસ્ત સોફ્ટ સોફ્ટ થાય. હા, હવે થવા માંડ્યો ને. હા, જો કલર બદલો ને. હા, કલર હવે બદલાવા માંડ્યો. હા, હમણાં હાલ જો ફેર બદલી જવા. હજુ થોડું બાકી. હા, હજી થોડું બાકી. જો મેક મસ્ત આવવાનું. ઓ મેક તો આવવા માંડી શીરાની. બસ તાન ચડી ગઈ. આ દૂધ એડ કરી દેવાનું. દૂધ એડ કરી દેવાનું. હવે થોડું ફૂલ કરી દેવાનું. જો આવી રીતે હલાય કરવું પડે. હા, નકા ગઠ્ઠા થઈ જાય. હા, ગઠ્ઠા થઈ જાય. હા મમ્મી, ઘટ થઈ ગયું. હા, હવે ખોડ નાખવાનો ટાઈમ થઈ ગયો. થઈ ગયું. આ નાખી હવે બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે જે મસાલા કરવા હોય ને એ કરો. હવે ધીમા તાપે ચડવા દેવાનું. ધીમા તાપે ચડવા દેવાનો. હા, એટલે ઘી છૂટું પડશે. ઘી છૂટું પડે. પછી આપણે કાજુ બદામ એ બધું નાખવું હોય તો નાખવાનું. ઇલાયચી જો કાજુ એડ કરી દેવાના. પછી ઇલાયચી પાવડર. બીજા ડ્રાયફ્રૂટ આજ નહીં નાખવા. ના, આજે જીવંતિકા માતાનું વ્રત થયું એટલે નહીં નાખવા. હા, થઈ ગયું ને મમ્મી? હા, પ્રસાદી તૈયાર. હા, એટલે હું કાઢી આલું તમને, માતાજીને ચડાવી દો. હા, હું થાળ કરી દઉં. હા, થાળ કરી દે. પછી બધાને વેચી દે પ્રસાદી. હા, પછી ફ્લેટમાં બધાને આપી દઈએ. લાવ. એ ક્રિશા, ચમ શાક ખોયું? શીરો ખા. નહીં ખાઓ. શીરો તો ખાવો પડે. નહીં ખાઓ. આજ તો ખાવો જ પડે ને, મહાપ્રસાદ. જો દાદી કોઈ હું જીવંતિકા માતાનો મહાપ્રસાદ ખાવો પડે. બહુ નખરો ઉતારો. લે ખાવા માંડે. એમ શાક ન 2 નંગાત રોટલી એ ખા 1. એ તોડું નહીં લાવું બેટા. અમા લઈ લે તો. જેટલો વાણ ધોવાનો ધોવાયો એમ કે એમાં રિયાવણ ના હોય. પછી તારે ધોવા દેવાનું. હો આજ તો વૈદિક વાહન ધોવા બે જશે. હા ને? હા તો લેડ તાન કોણ ધોવાનું? હા, દાદી નો આવી ગયું. લેડ જલ્દી. લેડો અમાર ખાઈ લે. એ ઉભો થઈ જાય. હા, આપી દે. લેડ કોણ ધોળામાં બહુ. આશીષ, પ્રસાદી કેવી બની? હા, મજા આવે ને. હકીકતમાં મસ્ત બની. તો એ ક્રિશાન કંટાળો આવતો તો નતો ખાવો. બોલો દૂધના નાટક વધારે આપણે. કે ગળી તો નોમથી એ રહી ના પાડ દે. તમારે થોડી ડાઈએ બાકી. ડાઈ તો હા. પાછી કાલ રાત્રે નીચે જમવાનું હતું ને તે ભાઈ મને આવીનું કે ખબર મોહન થાળ મમ્મી નતો ખાવો. પણ પછી થાળીમાં આવી ગયો ને એટલે ખાઈ લીધું. તમે તારે મૂકી દો. એટલે કદી હેઠું નહીં મૂકો. આ હેઠું નહીં મુકાઈ રહે. એ તો આ એમ તો આપણો ભાઈએ હેઠું તો નહીં મૂકતા કદી. હવે દાવા દેવા એ પ્રસાદ લીધી કે ના લીધી? લઈ લીધી. સ્કૂલથી આવીને ખાઈ લીધી. હા, કેમ એકલું પાણી લઈને બેહી તું? હું તો ખાઈ આવી. કયો? રીજલના વ્રત જોઈએ ને. જીવંતિકામાંનું? હા, જીવંતિકામાં. તો ત્યાં જમવાનું હતું. પપ્પા મમ્મી જમી લીધું? પ્રસાદી હતી, મજા આવી છે કે? હા, પ્રસાદ મસ્ત હતી. કેવા હતા? જમી લો, અમે જમી લઈએ. આ રીજલના ઘેર જતા ને તો મસ્ત પાલી આપી. નહીં કોઈ પાલી છાશ પીવા, દૂધ પીવા. તમારા છાશ વાળા, તમે છાશનો ગ્રાહક વધારો છો. હા, એ બધું ભરવા થશે. એટલે આમાં માટે તો મસ્ત આવી ગયું.